43મી જગન્નાથ રથયાત્રા આવનારી 7 તારીખને રવિવારે નીકળવા જઈ રહી છે। વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન ઇસ્કોન મંદિરનું છે, પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે। બધા જ સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે અને છેલ્લા 42 વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ 43મી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે। ટ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય, લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય, આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે 2:30 વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે। એ પહેલાં 6ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે। એ 6ઠી તારીખે સાંજે 7:30 વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મુકાઈ જશે અને બીજા દિવસે બપોરે 2:30 વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે। હા, વિદેશથી પણ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાના છે અને એ પણ આ રથયાત્રામાં ભાગ લેશે। MGVCL સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે અને જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય ત્યાં આગળ એ વિસ્તારના MGVCLના કર્મચારીઓ સાથે રહેશે। રથયાત્રા પહેલાં રસ્તામાં આવતા વાયરો હોય કે જે બી ખુલ્લા વાયર હોય એ MGVCLને લગતી જે બી કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને રથની જોડે MGVCLના કર્મચારીઓ દરેક વિસ્તાર વાઇઝ રહેશે। કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે। જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું, નહીતર પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ પ્રસારણ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે, તો બેમાંથી એક વસ્તુ ચોક્કસ કરીશું। इस्कॉन मंदिर के द्वारा 43वीं भगवान श्री जगन्नाथ रथ यात्रा के इस पावन पर्व पर इस्कॉन मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है, जिसमें आप सभी उपस्थित हैं। और रथ यात्रा 7 जुलाई आषाढ़ी बीच के दिन बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे निकलेगी। काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा, अरविंद विधि। उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए कोठी 4 रास्ता, रावपुरा मेन रोड, गांधीनगर ग्रुप, पद्मावती शॉपिंग सेंटर, शोरसागर, डांडिया बाजार, खांडे राव 4 रास्ता, राजमहल मेन रोड, भगत सिंह चौक, पत्थर गेट, मदन झापा होते हुए जयरथ मंडी, केवड़ा बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा। और शाम की भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है, जो जाहिर भंडारा है, और वो यहाँ 5 बजे से लेकर के जब तक भक्त आएंगे, दर्शनार्थी भक्त, भाविक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापस नहीं जाएंगे। तो आप सबका बहुत बहुत धन्यवाद। आप ये रथ यात्रा आपकी है, जगन्नाथ जी आपके हैं। मंदिर तो एक साधन है जो भगवान को, रथ को रेलवे स्टेशन पे भगवान की आरती पूजा करके और प्रस्थान, बाकी तो आप सब हो, बड़ौदा के समग्र समाज हैं, बड़ौदा के नागरिक हैं, बड़ौदा का विशाल जन समुदाय है। तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए। पुनः एक बार इस्कॉन मंदिर की तरफ से जगन्नाथ यात्रा के महोत्सव में आप सभी का बहुत सारी ढेर